નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુરની ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હું ધુડાભાઈ હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે વ્યાજળકા મુકામે માન્ય શ્રી ઝીણાભાઈ વેલ્ડિંગ વાળાની વાડીએ હું તથા ગોદરેજ કંપનીમાંથી માન્ય શ્રી દીપકભાઈ અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો ઝીણાભાઈએ લગભગ આ 10 દિવસ પહેલા આ છોડમાં ફાલ હતો નહીં અને એમને ફાલ માટેનું ગોદરેજનું આવેલું ગોદરેજ ડબલ જે આવે છે એ સાંટેલું હતું. તો આપણે માન્ય શ્રી ઝીણાભાઈને પૂછીએ કે આ ડબલ સાંટવાથી અમને કેવો ફાયદો થયો છે અને છોડમાં કેવા ફૂલ સાપકું બેઠું, કઈ રીતનું ઝીંડવા બંધાણા છે અને આવી પ્રતિકૂળ સંજોગોમાં કે વરસાદ પડ્યો અત્યારનો છતાં પણ ખર્યું નથી, તો આ દવાની શું ખાસિયત છે એના વિશે આપણે ઝીણાભાઈના મુખ્ય સાંભળીએ. ઝીણાભાઈ, આ ગોદરેજનું ડબલ સાંટવાથી તમને કેવો ફાયદો થયો? ફાયદો તો ઝીંડું બધું ખબર નથી પડતી. ઝીંડું બંધ થઈ ગયું, ખબર નથી પડતી. અને શરૂઆતમાં ઓછું હતું ઝીંડું, ઓછું હતું. તમે કહો મારે છોડવા 5-5 ફૂટના છે પણ કે ઝીંડવા દેખાતા નથી અને શું કરવું એ તમે કીધું. ગોદરેજનું ડબલ 10 ml લેખે સાંટો, તમારે ફૂલ સાપકું આલા ગ્રાઇન્ડ થઈ જાય અને કે એકદમ ટૂંકી ઘડીએ ઝીંડવા બેસી જાય અને ખરે નહીં. એ પ્રમાણે થયું ને. બરોબર. અહીંયા ખેડૂત મિત્રો તમે ઝીંડવા પણ જોઈ શકો છો કે એકદમ નીચેથી 5-5, 6-6 ની હરોળમાં તમારે ઝીંડવા બેસી ગયા છે અને નીચેથી ઉપર સુધી એટલું ફૂલ સાપકો જોવા મળે છે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે નીચેથી ઉપર સુધી ફક્ત ફૂલ સાપકો જ નકરું દેખાય છે અને ઝીંડવા પણ એટલા બંધાઈ ગયા છે. એટલે ગોદરેજનું જો ડબલ છાંટવામાં આવે તો આમ બધા એમ કે ડબલ એટલે કે ડબલ ઉત્પાદન આપે. કદાચ ડબલ ના આપે પણ ફાયદો તો 100% થાય. 100%. બરોબર ને? 100%. આમ તમને આમ આ છાંટવાથી સંતોષ છે? સંતોષ. બરોબર. અને આજુબાજુ ખેડૂતો પૂછે છે કે ઝીણાભાઈ આ તમે શું છાંટ્યું છે, એમ કે ગણાય કે ભાઈ આ તમે છાંટ્યું આટલું ફૂલ પૂછે છે, તો તમે શું કહો છો? અમે ગોદરેજનું ડબલ છાંટ્યું છે. અચ્છા. અને અદામાની દવા છાંટી. હા. પછી આ તમારા ભાગ્યા છે આ છાંટવાથી તમે છાંટ્યું, તો કેમ લાગ્યું તમને? સારું લાગ્યું ને? મુંજાઈશો નહીં તમ તાર, જે હોય કહો. સારું લાગ્યું ને? આમ આનંદથી. બરોબર. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને, વ્યાજળકા, રાણપુર તથા આજુબાજુના ખેડૂત મિત્રોને ગોદરેજનું ડબલ છાંટવા માટે ભલામણ કરું છું ઝીણાભાઈ વતી. ઝીણાભાઈ ભલામણ કરશો ને? હા, બરોબર. અને હવે પછી જો કે અત્યારના વરસાદમાં જો ગોદરેજનું ડબલ છાંટેલું હોય તો ફૂલ સાપકું ઓછું ખરે, વત્તા છોડ આમ રોગ પ્રતિકારક શક્તિ વધે. વરસાદ પડ્યો હોય તો સાપકું ખરે નહીં, વત્તા છોડવો એકદમ લીલોછમ જેવો રહે. વરસાદની તાણ પડી હોય તો પણ એ ટ્રેસ મેનેજમેન્ટનું કામ કરે. એટલે ગોદરેજનું ડબલ મારા ખ્યાલ મુજબ છાંટવા જેવું ખરું. બરોબર. હવે તમારે કઈ કહેવું હોય તો કહો, 2 શબ્દો ગોદરેજ વિશે. ડબલ વિશે શું? ગોદરેજ છાંટવાથી આપણે ઘણો ફાયદો થયો છે. બરોબર. હા. ફૂલ સાપકું સારું બેસી ગયું. બરોબર. મારે એક રાઉન્ડ મારવાનો. હજુ એક રાઉન્ડ મારવો છે. અને આમ આ એવું નહીં કે આ એકમાં કે આખા ખેતરમાં એટલા ફૂલ સાપકા દેખાય છે અત્યારે, અને એકદમ ઘેરો લીલો સમ જેવો થઈ ગયો. બરોબર. અને રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે. તો ઝીણાભાઈ વતી અને ગોદરેજ વતી અને વિશ્વાસ એગ્રો એજન્સી વતી સર્વ ખેડૂત મિત્રો ગોદરેજનું ડબલ વાપરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો. બસ. આવજો. આભાર.